માય ચેનલ. આજે આપણે વાયરલ રેસીપી એટલે કે પરાઠા પીઝા બનાવવાના છે. જો આ વિડીયો તમને મારો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને એની બાજુમાં આપેલ બેલ બટનને ચોક્કસથી દબાવજો કે જેથી મારી આવનારી નવી બધી રેસીપી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક પરાઠા વણી લઈએ. હવે એમાં થોડું ચીઝ ગ્રેટ કરી લઈએ. તમે ચીઝ સ્લાઈસ બી લઈ શકો છો. અત્યારે મેં આમાં 1 ક્યુબ ગ્રેટ કરેલી છે. હવે એને ફોલ્ડ કરી આલુ પરોઠા વણતા હોય એ રીતે આપણે એને પરાઠાની જેમ વણી લઈએ. આપણે સરસ વણાઈ ગયું છે. આ રીતે ફોકથી આપણે પરાઠામાં કાણા પાડી લઈએ કે જેથી અંદર સુધી આપણું પરાઠો કૂક થઈ રહે અને ચીઝ સરસ મેલ્ટ થઈ જાય. આપણા આ પરાઠાને આ રીતે પેનમાં લઈ બંને સાઈડથી થોડા કૂક થઈ જાય ત્યાં સુધી શેકી લઈએ. હવે જે કૂક થયેલી છે એ સાઈડ પર આપણે મેગી મસાલો લીધો છે, એની ઉપર ઘી લીધું છે અને એને સરસ મેગી મસાલાને સ્પ્રેડ કરી લઈએ. આપણે મેગી મસાલો સરસ સ્પ્રેડ થઈ ગયો છે. હવે એના ઉપર આપણે મોઝરેલા ચીઝ લઈ લઈએ. એના ઉપર ડુંગળી લીધેલી છે. તમે તમારા ગમતા વેજીટેબલ્સ એડ કરી શકો છો. આમાં કેપ્સિકમ એડ કર્યું છે મેં. હવે એની ઉપર અગેન મેગી મસાલો સ્પ્રિંકલ કરી લીધો છે મેં. હવે પ્રીહીટેડ પેનમાં આપણે આ રેડી કરેલ પરાઠા પીઝાને મૂકી અને 5 મિનિટ સરસ બેક કરી લઈએ. તો આપણા પરાઠા પીઝા સરસ રેડી થઈ ગયા છે. એકદમ યમ્મી રેસીપી છે. તો આવી બીજી યમ્મી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.